નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કાનુભાઈ ગુડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય 10.2 શીખીશું, જે ખૂબ જ આઈએમપી છે. એટલા માટે મેં લખ્યું છે મોસ્ટ આઈએમપી. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે આ પ્રમેય આઈએમપી છે, એટલા માટે એને ખાસ તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પ્રમેય શીખવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ એનું વિધાન જોઈએ. તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આપણે અહીંયા એક O કેન્દ્રવાળું વર્તુળ લીધું છે, એની બહારનું બિંદુ P છે અને P માંથી આ O કેન્દ્રવાળા વર્તુળને બે સ્પર્શકો દોર્યા છે, PQ અને PR. આપણે બંને જે સ્પર્શકો છે એને સરખા બતાવવાના છે. હવે સરખા ક્યારે બતાવી શકીએ? તો અહીંયા OP જે અહીંયા રેખાખંડ દેખાય છે એની ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ, આ બંને ત્રિકોણોને જો આપણે એકરૂપ સાબિત કરી શકીએ તો અહીંયા PQ અને PR ની બાજુ છે એને આપણે સરખા બતાવી શકીએ. બરાબર. સૌપ્રથમ અહીંયા વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, તો અહીંયા પક્ષની અંદર આપણે આ સ્પર્શકોનું વર્ણન કરી દઈશું. તો પહેલા અહીંયા લખીએ O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે. બરાબર. O કેન્દ્રવાળા વર્તુળની બહારનું બિંદુ P છે, એમાંથી આ વર્તુળને PQ અને PR આ બે સ્પર્શકો દોરેલા છે. હવે આ સ્પર્શકોની લંબાઈ આપણે સમાન બતાવવાની છે, એટલે કે સાધ્યની અંદર PQ બરાબર PR બતાવવાના છે. તો સાધ્યની અંદર લખીએ સ્પર્શક PQ બરાબર સ્પર્શક PR. બરાબર છે. હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આની અંદર કે ઉલ્લેખ નથી, કેવો ઉલ્લેખ નથી, એટલે OQ, OP અને OR જે જોઈન્ટ કરવાના છે નથી લખેલો. તો સૌપ્રથમ આપણે અહીંયા OQ, OP અને OR આ ત્રણેયને દોરવાનો ઉલ્લેખ કરવાનો છે. શરૂઆત ત્યાંથી કરીએ કે OP, OQ અને OR દોરો. OP, OQ અને OR દોરો. આના કારણે આપણને બે ત્રિકોણો મળશે. હવે પ્રમેય 10.1 મુજબ પ્રમેય 10.1 મુજબ હવે જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 10.1 આપણને શું કહેતો હતો કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, એટલે કે કેવો આપેલો હોય, કાટખૂણે આપેલો હોય. તો એ PQ જે સ્પર્શક છે ત્રિજ્યા OQ સાથે કાટખૂણો બનાવશે અને PR જે સ્પર્શક છે એ પણ એ OR ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે, એટલે 90 અંશનો ખૂણો બનાવશે. તો પહેલથી આપણે એનો ઉપયોગ એકતે વચ્ચે એકરૂપ સાબિત કરવા માટે આપણને ઉપયોગી થશે. કાટખૂણા સરખા બધા માટે ઉપયોગી થશે. તો અહીંયા લખીએ પ્રમેય 10.1 મુજબ ખૂણો OQP બરાબર ખૂણો ORP બરાબર 90 અંશ. બરાબર છે. હવે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા માટેની આપણે શરૂઆત કરીએ. ઉપરનો ત્રિકોણ છે એને OQP કહીએ. ત્રિકોણ OQP અને નીચેનો ત્રિકોણ છે એને ORP. ORP માં અહીંયા ખૂણો OQP બરાબર ORP લઈએ તે પહેલા જ આપણે 90 અંશના છે બે ખૂણા સરખા બતાવી દઈએ. કાટખૂણા સરખા. ખૂણો OQP બરાબર ખૂણો ORP આપણે પહેલા જ અહીંયા 90 અંશના બતાવી દીધા છે. અહીંયા લખીએ કાટખૂણા. પછી અહીંયા OP જે છે ત્રિકોણ OQP માટે કર્ણ થશે અને ORP માટે કર્ણ થશે, એટલે સમાન કર્ણ થશે. સામાન્ય બાજુ પણ લખી શકાય.
તો અહીંયા OP બરાબર OP, અહીંયા સમાન કર્ણ અથવા સામાન્ય બાજુ, સામાન્ય કર્ણ પણ લખી શકાય. હવે સામાન્ય કર્ણ લખી દે. ચલો OP બરાબર OP, એના પછી OQ બરાબર OR. આ બંને ત્રિજ્યાઓ છે એટલે જેટલી ત્રિજ્યા OQ હોય એટલી ત્રિજ્યા OR થાય. તો OQ બરાબર OR, અહીંયા લખીએ એક જ વર્તુળની ત્રિજ્યાઓ, એક જ વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. અને હવે તેથી લખી દઈએ, તેથી ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP. કઈ શરત પ્રમાણે? તો જોઈ લો, અહીંયા તમારે ચોખ્ખી આકૃતિ જ રાખવાની. આ બધું હું સમજાવવા માટે અહીંયા અંદર કરું છું બધું રકમ. તમારે એવું નહીં કરવાનું. કાટખૂણા સરખા, કર્ણ સરખા, અને આ ત્રિજ્યાઓ સરખી એટલે બાજુઓ સરખી. તો કઈ શરત આવશે? કા ક બા. કઈ શરત આવશે? કા ક બા. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ કેવી થાય? સરખી. એ છેલ્લા બે અક્ષર જો QP બરાબર RP છે, પણ આપણે અહીં આકૃતિ આધારે લખી દઈએ. તેથી PQ બરાબર PR, જે આપણે સાબિત કરવાનું હતું. અહીંયા લખીશું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, અને આ રીતના આપણે લખતા ધોરણ 9 ની અંદર સીધી લખતા, અને શું લખતા? સીધી. બરાબર. તો આ રીતે બે ત્રિકોણો તમે એકરૂપ બતાવી દો અને તો PQ બરાબર આપણને PR મળી જાય. બરાબર. આટલો સરળ એકદમ પ્રમેય છે. આ વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો. પૂછાય છે, ભાગ્યે જ કોઈ વર્ષ ખાલી જાય. બરાબર. એટલે આ પ્રમાણે વ્યવસ્થિત તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.